દ્વયમ તરંગો કણવરેક્યમ પ્રજાયતે એટલે કે અણુ બે સ્વરૂપોમાં હોય છે, એક તરંગોની એકતા સ્વરૂપે અને એક કણ સ્વરૂપે. આ શ્લોક દ્વારા આપણે ક્વોન્ટમ ફિઝિક્સનો સારાંશ મળી શકીએ છીએ. આજે આપણે એવા વિષય પર વાત કરવા જઈ રહ્યા છીએ જે યુનિવર્સને સમજાવી શકે છે, નાનામાં નાના રહસ્યોને ઉકેલી શકે છે. નમસ્તે, મારું નામ પરમાર એચ છે અને આજે આપણે જાણવા જઈ રહ્યા છીએ ક્વોન્ટમ ફિઝિક્સના પોટેન્શિયલ્સ અને એમાં આવતા ચેલેન્જીસ વિશે. ક્વોન્ટમ ફિઝિક્સની શરૂઆત 1900માં મેક્સ પ્લાન્કના બ્લેક બોડી રેડિયેશનના અભ્યાસ દ્વારા શરૂ થાય છે. બ્લેક બોડી રેડિયેશનના અભ્યાસ દ્વારા ક્વોન્ટમ ફિઝિક્સનો પાયો નખાયો. એની પહેલા આપણે દરેક પ્રકારના ફિનોમિનાને સમજવા માટે ક્લાસિકલ ફિઝિક્સનો ઉપયોગ કરતા હતા, પરંતુ ઘણા બધા ફિનોમિના જેવા કે બ્લેક બોડી રેડિયેશનને સમજવામાં આપણે નિષ્ફળ રહેતા હતા. આવામાં મેક્સ પ્લાન્કે લાઇટને ક્વોન્ટાઇઝ્ડ કરી અને તેના પરથી નામ પડ્યું ક્વોન્ટમ. ક્વોન્ટમ ફિઝિક્સ આપણા માટે ખૂબ જ ઉપયોગી થઈ શકે છે, કારણ કે આપણે તેના દ્વારા એ દરેક પ્રકારના ફિનોમિનાને સમજી શકીએ છીએ જે ક્લાસિકલ ફિઝિક્સ દ્વારા સમજી શકતા નથી, જેમ કે બ્લેક બોડી રેડિયેશન, ફોટો ઇલેક્ટ્રિક ઇફેક્ટ, એટોમિક સ્ટેબિલિટી, સુપર કન્ડક્ટિવિટી. આ ઉપરાંત પણ ક્વોન્ટમ ફિઝિક્સના ઘણા બધા ઉપયોગો છે, જેમ કે ક્વોન્ટમ કમ્યુનિકેશન. હાલમાં આઈઆઈટી દિલ્હી અને ડીઆરડીઓના વૈજ્ઞાનિકોએ મળીને 100 કિલોમીટર સુધી વોઇસ ટ્રાન્સફરમાં સફળતા મેળવી છે. આ સિદ્ધિ ક્વોન્ટમ ઇન્ટેંગલમેન્ટ દ્વારા સફળ બની છે. ક્વોન્ટમ કમ્યુનિકેશનનો ઉપયોગ આપણે એવી જગ્યાએ કરી શકીએ છીએ કે જ્યાં ડેટાને સિક્યોર રાખવાનો હોય છે. ક્વોન્ટમ કમ્યુનિકેશનમાં ડેટા લીક થવાની સંભાવના લગભગ શૂન્ય છે, કારણ કે તેમાં ક્વોન્ટમ કી ડિસ્ટ્રીબ્યુશનનો ઉપયોગ થાય છે. આથી જ્યારે કોઈ ત્રીજો વ્યક્તિ ડેટા સાથે ઇન્ટરસેપ્ટ કરે છે ત્યારે ડેટાનું સ્ટેટ બદલાઈ જાય છે અને સિસ્ટમ તેને શોધી કાઢે છે. આમ આપણે ક્વોન્ટમ કમ્યુનિકેશનનો ઉપયોગ રોજિંદા જીવનમાં અને મિલિટરી ડેટાને શેર કરવા માટે પણ કરી શકીએ છીએ. બીજું છે કેન પ્રિડિક્ટ સબ એટોમિક પાર્ટિકલ્સ. ક્વોન્ટમ ફિઝિક્સ દ્વારા સબ એટોમિક પાર્ટિકલ્સ એટલે કે ઇલેક્ટ્રોન, પ્રોટોન અને ન્યુટ્રોનને આપણે ખૂબ જ સારી રીતે સમજી શકીએ છીએ. માત્ર સમજી નથી શકતા, પરંતુ વેવ ફંક્શન્સ અને પ્રોબેબિલિટી થિયરી દ્વારા એને પ્રિડિક્ટ પણ કરી શકીએ છીએ. એ પ્રિડિક્શન્સ દ્વારા આપણે ક્વોન્ટમ સેન્સર્સ બનાવી શકીએ છીએ, એટોમિક ક્લોક્સ બનાવી શકીએ છીએ. આ ઉપરાંત બીજું છે ક્વોન્ટમ કમ્પ્યુટિંગ. હાલમાં ક્વોન્ટમ કમ્પ્યુટર્સનો ઉપયોગ થઈ રહ્યો છે, જેવા કે IBM ક્વોન્ટમ, સિકમોર, અઝ્યુરા ક્વોન્ટમ. આવા ઘણા બધા ક્વોન્ટમ કમ્પ્યુટર્સનો ઉપયોગ થાય છે. ક્વોન્ટમ કમ્પ્યુટર્સ એ કામ કરી શકે છે જે ક્લાસિકલ કમ્પ્યુટર્સ કરી શકતા નથી. ક્લાસિકલ કમ્પ્યુટર્સને જે કામ કરતા 100 વર્ષો થાય છે, એ કામ ક્વોન્ટમ કમ્પ્યુટર્સ સેકન્ડોમાં કરી શકે છે, કારણ કે તેમાં ક્યુબિટ્સનો ઉપયોગ થાય છે, જે દરેક પ્રકારના સોલ્યુશન્સને એક સાથે પ્રોસેસ કરે છે અને આપણને ખૂબ જ ઝડપી ઉકેલ આપે છે. ક્વોન્ટમ કમ્પ્યુટર્સનો ઉપયોગ આપણે COVID-19 જેવા વાયરસનો ક્યોર શોધવા માટે પણ કરી શકીએ છીએ. આ ઉપરાંત આપણે જરૂરી મેડિસિન્સ અને ડ્રગ્સ બનાવવા માટે થી લઈને ફિઝિક્સના સિમ્યુલેશન્સ રન કરવા માટે અને મેથેમેટિકલ ઇક્વેશન સોલ્વ કરવા માટે પણ કરી શકીએ છીએ. આ ઉપરાંત ક્વોન્ટમ ઇન્ટેંગલમેન્ટ દ્વારા આપણે ક્વોન્ટમ નેટવર્ક્સ વિકસાવી શકીએ છીએ. હાલના 5G કરતાં ક્વોન્ટમ નેટવર્ક્સ ખૂબ જ ઝડપી હશે. આ ઉપરાંત ક્વોન્ટમ ઇન્ટેંગલમેન્ટનો ઉપયોગ કરીને આપણે ઇન્ફોર્મેશનને એક જગ્યાએથી બીજી જગ્યાએ ટેલિપોર્ટ કરી શકીએ છીએ. ખૂબ જ ઝડપી રીતે આપણે એક જગ્યાએથી બીજી જગ્યાએ ઇન્ફોર્મેશનને પહોંચાડી શકીએ છીએ. આમ ક્વોન્ટમ ફિઝિક્સ અને ક્વોન્ટમ કમ્પ્યુટિંગના ઉપયોગો તો ઘણા બધા છે, પરંતુ તેના અમુક પડકારો પણ છે, જેમ કે ઓબ્ઝર્વ ઇફેક્ટ. આપણે અહીંયા જોઈ શકીએ છીએ કે જ્યારે કોઈ ક્વોન્ટમ સિસ્ટમને ઓબ્ઝર્વ કરવામાં આવે અને જ્યારે તેને ઓબ્ઝર્વ કરવામાં નથી આવતું ત્યારે તેના સ્ટેટ અલગ અલગ હોય છે. ઓબ્ઝર્વ ઇફેક્ટ એ ક્વોન્ટમ કમ્પ્યુટિંગ માટે પડકારજનક થઈ શકે છે. આપણે ઓબ્ઝર્વ ઇફેક્ટનો નાશ નથી કરી શકતા, પરંતુ તેને ઓછો જરૂર કરી શકીએ છીએ. ઓબ્ઝર્વ ઇફેક્ટને ઓછો કરવા માટે આપણે વધારે કેલ્ક્યુલેશન્સ પરફોર્મ કરી શકીએ છીએ, વધારે સિમ્યુલેશન્સ રન કરી શકીએ છીએ. આ ઉપરાંત બીજું છે ગ્રેવિટી. ક્વોન્ટમ ફિઝિક્સ દ્વારા આપણે હજી સુધી ગ્રેવિટીને સમજી શકતા નથી. જો આપણે ક્વોન્ટમ ફિઝિક્સ દ્વારા ગ્રેવિટીને સમજવું હોય તો આપણે અર્થના હાઈ ઓર્બિટ ઉપર ક્વોન્ટમ સેન્સર્સ રાખી શકીએ છીએ, જેના દ્વારા આપણે ગ્રેવિટેશનલ ઇફેક્ટ્સને ઓબ્ઝર્વ કરી શકીએ છીએ અને એના ઉપરથી ડેટા મેળવી શકીએ છીએ. એ ડેટા દ્વારા આપણે રિસર્ચ કરીને ક્વોન્ટમ મિકેનિક્સ દ્વારા ગ્રેવિટેશનને પણ સમજી શકીએ છીએ. આ ઉપરાંત બીજું છે ડીકોરન્સ. ક્વોન્ટમ કમ્પ્યુટર્સમાં ડીકોરન્સ આવે છે. એ ડીકોરન્સને આપણે નાશ નથી કરી શકતા, પરંતુ એ ડીકોરન્સને આપણે ઘટાડી જરૂર શકીએ છીએ. એ ડીકોરન્સને ઘટાડવા માટે આપણે ક્વોન્ટમ સિસ્ટમ્સની આજુબાજુ આઇસોલેશન્સ કરી શકીએ છીએ, તેને ઠંડુ વાતાવરણ આપી શકીએ છીએ, જેના દ્વારા ડીકોરન્સ ઓછો થઈ શકે છે. આ ઉપરાંત ક્વોન્ટમ ફિઝિક્સ પ્રોબેબિલિસ્ટિક છે. આપણને પ્રોબેબિલિટીઝ આપે છે. આપણે તેના દ્વારા એક્ઝેક્ટ આઉટકમ નથી મેળવી શકતા, પરંતુ 99.99%ની એક્યુરેસી જરૂર પ્રાપ્ત કરી શકીએ છીએ. એક્યુરેસીને પ્રાપ્ત કરવા માટે આપણે વધારે કેલ્ક્યુલેશન્સ કરી શકીએ છીએ, વધારે સિમ્યુલેશન્સ રન કરી શકીએ છીએ, જેના દ્વારા આપણે એક્યુરેસી પ્રાપ્ત કરી શકીએ છીએ. આમ
ક્વોન્ટમ કમ્પ્યુટિંગ અને ક્વોન્ટમ ફિઝિક્સના ઉપયોગો ઘણા બધા છે. તેના ઉપયોગો એસ્ટ્રોનોમી, ન્યુરોલોજી, મેથેમેટિક્સ, ફિઝિક્સમાં ઘણા બધા છે. પરંતુ તેમાં ઘણા પડકારો પણ છે. આ ઉપરથી આપણે કહી શકીએ કે ક્વોન્ટમ યુગની શરૂઆત થઈ ગઈ છે. આ યુગમાં આપણે યુનિવર્સને સમજી શકીશું. અંતે એટલું જ કહીશ, ઇન ધ ક્વોન્ટમ એજ ધ લિમિટ્સ ઓફ પોસિબલ આર નોટ રિટન ઓન સ્ટોન બટ ઓન ધી પ્રોબેબિલિટીઝ ઓફ વેવ્સ વેઇટિંગ ફોર અસ ટુ ડિસ્કવર ધેમ. થેન્ક યુ. બેટા, સૌથી પહેલી સ્લાઇડમાં તમે જે બ્લેક બોડી વિશે વાત કરી, તો એ શું છે એ કહી શકશો? બ્લેક બોડી રેડિયેશન એટલે કે એવી એક થિયોરેટિકલ બ્લેક બોડી છે કે જે બ્લેક બોડી એટલે કે એવી વસ્તુ કે જે એમાં આવતું દરેક પ્રકારનું ઇલેક્ટ્રોમેગ્નેટિક રેડિયેશન એબ્ઝોર્બ કરી લે છે. એ થિયોરેટિકલ છે. એવી એકેય બોડી નથી કે જે કમ્પ્લીટલી બ્લેક બોડી હોય. દરેક પ્રકારની બ્લેક બોડી, બ્લેક હોલ એ તે એમાં આવતું થોડુંક ઇલેક્ટ્રોમેગ્નેટિક રેડિયેશન બહાર એમિટ કરશે જ તે. તો એને આપણે ક્લાસિકલ ફિઝિક્સ દ્વારા સમજાવી શકતા નથી. ક્લાસિકલ ફિઝિક્સ વડે ના સમજાવી શકાય અને ક્વોન્ટમ મિકેનિક્સ વડે સમજાવી શકાય એવી કોઈ ઘટનાઓ તમે કહી શકો? એટલે બ્લેક બોડી રેડિયેશન, દાખલા તરીકે બ્લેક બોડી રેડિયેશન તમે કીધું કે ક્લાસિકલ મિકેનિક્સ વડે નથી સમજાવી શકાતું. તો એવી કોઈ બીજી ઘટનાઓ છે કે જે ક્લાસિકલ ફિઝિક્સ વડે ના સમજાવી શકાય? ફોટો ઇલેક્ટ્રિક ઇફેક્ટ, એટોમિક સ્ટેબિલિટી અને સુપર કન્ડક્ટિવિટી. એ તો આપણે ક્યુબિટ્સ વિશે એવું કહીએ છીએ કે જેમ નોર્મલ બિટ્સ છે એ કાં તો 0 હોય અથવા તો 1 હોય. ક્યુબિટ્સ છે એ એટ અ ગિવન ટાઈમ ઇટ ઇઝ બોથ 1 and 0. એક સાથે એક સમયે એ 1 પણ છે અને 0 પણ છે. એવું ખરેખર શક્ય કઈ રીતે બને? આપણે જ્યાં સુધી એ ક્યુબિટને ઓબ્ઝર્વ નથી કરતા ત્યાં સુધી એ બે સ્ટેટમાં છે. એ 0 એ છે અને 1 એ છે. What is decoherence? Actually, it is a coherence, and we have to do a decoherence. Can you explain that? અર્થ ઉપર ઘણા બધા રેડિયેશન્સ આવતા હોય છે, વેવ્સ હોય છે, જેમ કે સાઉન્ડ વેવ છે, બહારથી કોસ્મિક રેઝ આવે છે. તો ક્વોન્ટમ સિસ્ટમ સાથે એ વેવ્સ જ્યારે ઇન્ટરેક્ટ કરે છે ત્યારે ક્વોન્ટમ સિસ્ટમનું જે સુપરપોઝિશનનું સ્ટેટ હોય છે એ સ્ટેટ જતું રહે છે. What is superposition state? સુપરપોઝિશન એટલે કે એ જેમ કે ક્યુબિટમાં હોય છે, ક્યુબિટ 1 હોય છે અને 0 હોય છે, એટલે બે સ્ટેટ એક સાથે હોય છે. Okay.